શિક્ષાપત્ર 12 સ્વામિનીજીની વિરહ ભાવના. શ્રી સ્વામિનીજીએ ભગવત વિરહમાં જે વચનો વારંવાર કહેલા તેને ચિત્તમાં ધારણ કરવા ને એવી ભાવના કરવી. શ્રી મહાપ્રભુજીએ સ્થાપિત કરેલો આ માર્ગ તાપક્લેશનો છે. હે ગોપીજનના ઈશ, હે ગોકુલના આનંદદાતા, હે ગોવિંદ, હે ગોપીજનોના પ્રાણપતિ, હે કૃપાનિધિ, મને દર્શન આપો. હે ગોપાલ, હે વ્રજના પાલક, હે નિજ વ્રજ ભક્તોના સુખ સાગર, હે પરમાનંદ, હે નંદાદિની હૂંફળી ગોદમાં ખેલનારા, મને દર્શન આપો. હે સદાનંદ, ભક્તજનોના આનંદદાતા, હે દામોદર, હે દયા વડે આર્ધ હૃદયવાળા, હે દીનાનાથ, હે દયાપરાયણ, હે પુરુષોત્તમ, હે સર્વાંગ સુંદર, હે પ્રેમ સભર, હે કામદેવના પણ કામદેવ, હે પ્રિય, હે ગોપવધુઓના પતિ, મને દર્શન આપો. હે વ્રજના અવલંબન રૂપ સુંદર કટીવાળા, હે લાંબા કેશવાળા, હે કલાના ભંડારરૂપ, હે વિરહ આરતીનું હરણ કરનારા, હે ભક્તોના મનનું હરણ કરવામાં તત્પર રહેનારા, મને દર્શન આપો. હે મનને વિનોદ આપનારા, અનેક ભાવોના સમુદ્રરૂપ, હે ભાવવાળા હૃદયમાં સ્થિતિ કરનારા, હે ભક્તના ચિત્તને ચંચળ કરનારા, પોતાના ભક્તોના ભાવથી આંદોલિત થઈ એને અનુસાર રૂપ ધારણ કરનારા, હે પ્રભો, મને દર્શન આપો. હે મહામુક્ત નિર્દોષ બાલરૂપ, દૂધનું પાન કરવામાં સદાયે જેનું મન ઉત્સુક છે તેવા, જેમના મુખ પર માખણ ચોપડાયેલું છે તેવા, જેમના હોઠ પર દૂધના ટીપા ચોંટેલા છે તેવા મુખવાળા, હે પ્રભો, વાંકડિયા વાળથી જેમનું મુખ ચોતરફથી ઢંકાઈ ગયું છે, કામદેવથી પણ જે વધારે સુંદર છે, જેમના ગાલ ચંદનાદિ સુગંધી દ્રવ્યના રંગથી રંગાયેલા છે અને કસ્તુરીના તિલકથી જેમનું લલાટ શોભી રહ્યું છે તેવા, હે પ્રભો, મને દર્શન આપો. નુપુરના ઝીણા જણકારની શોભાથી અતિશય શોભતા, નખાવલીના ભૂષણથી ભૂષિત, નાનાશી કટી ઉપર કટી મેખલાની ઝીણી ઝીણી ઘૂઘરીઓના વિલાસથી વિલસી રહેલા, હે સુંદર શ્યામ, હૃદય ઉપર શોભી રહેલા સુંદર વાઘ નખના ભૂષણથી શણગારાયેલા, ચપળ એવા કમળ સમાન લોચનોવાળા, વિશાળ નેત્રોથી વિલક્ષણ, હે પ્રભો, મને દર્શન આપો. હે દીનજનોને એકમાત્ર શરણરૂપ, પોતાના સર્વ સામર્થ્યથી સંયુક્ત વ્રજરાજ નંદનંદન માતા યશોદાના કંઠના આભરણ રૂપ, હે પ્રભો, મને દર્શન આપો. હા કૃષ્ણ, હા સદાનંદ, હા વૃંદાવન ભૂષણ, હા નંદરાજ તનુજ, હા યશોદાત્સંગ લાલિત, હા ગોપિકેશ, હા નાથ, હા ગોકુલેન્દ્ર દેવ, હા હા વ્રજ જનાર્તિહર, હા હા નિસાધનના નાથ, હા હા નંદાદિના સર્વસ્વધન, હા હા કામદેવ નવાંકુર, હા હા નિરાધારના આધાર, હા હા આંધળાની પ્રિય લાકડી રૂપ, પ્રિય પ્રભુ કૃષ્ણ, મને દર્શન આપો. શ્રી સ્વામિનીજી આવી રીતે હંમેશા વારંવાર જલ્પના કરે છે. આપણે પણ એમના ભાવને જાણી અહર્નિશ એવી જ ભાવના કરવી.